ઓલ ફૂડ્સમાં તમારું બધાનું સ્વાગત છે। અત્યારે બની રહ્યું છે માટલા ઊંધિયું। તો આ રીતે એનું સેટઅપ હોય છે માટલા ઊંધિયાનું। પહેલાં ફરતા છાણા મેલી દેવાના, પછી માટલાની અંદર જે કાંઈ નાખ્યું હોય, બટેકા છે, રીંગણા છે, શક્કરિયા છે, બધી જ વસ્તુ હોય છે ભરેલી મસાલાની। અને એની ઉપર મીઠા લીમડાનું ઢાંકણું દીધેલું હોય છે। પછી આ રીતે એના છાણા ગોઠવવાના રહેશે। છાણા ગોઠવાઈ ગયા પછી એને એકદમ ફરીથી ચેક કરી લેવાનું કે કંઈ છાણું પડે એમ નથી ને, કારણ કે એ સાઈડ કાચું ના રહી જાય એ પણ જોવું પડે। તો આપણે અત્યારે ગોઠવી રહ્યા છીએ છાણા। તો છાણાની હજી પ્રોસેસ ચાલે છે। આ રીતે આખું છાણાનું સેટઅપ કરવામાં આવે છે। ઉપર સાઈડમાં નીચે બધીએ આ રીતના છાણા ગોઠવીને કમ્પ્લીટ કરી લેવાનું માટલું। તો આપણે એને જગવી દીધું છે કમ્પ્લીટ સળગીને। કમ્પ્લીટ છાણા પણ હવે થોડાક અડધા બાકી છે સળગવામાં, અને કમ્પ્લીટ હમણાં બફાઈને રેડી થઈ જશે ઊંધિયું। 25 મિનિટ આ રીતના રહેવા દેવાથી બધું અંદર કમ્પ્લીટ બફાઈ જાય છે। 25 થી 30 મિનિટ આ જ રીતે એને રહેવા દેવાનું। 30 મિનિટમાં આવું કમ્પ્લીટ થઈ જશે અંદર બફાઈને। તો આપણું માટલું હવે કમ્પ્લીટ થઈ ગયું છે। આ કોથળો પાણીમાં પલાળી રહ્યા છે, કારણ કે માટલું ગરમ હોય અને એ કોથળાને પાણીમાં ડૂબાડીને કમ્પ્લીટ ભીનો થઈ જાય પછી ત્યારે માટલું ઉપર કોથળો ઢાંકીને માટલું ઉપાડીશું અને અંદરથી માટલા ઊંધિયું કાઢીશું। તો આ રીતે માટલું ઉપાડવાનું છે। નીચે પતરું રાખેલું છે। માટલું થઈ ગયું કમ્પ્લીટ। આગળ જે છે એ લીમડો નાખેલો છે। હવે પહેલાં આપણે લીમડો કાઢીશું। મીઠો લીમડો નાખેલો છે। અને આની જે સ્મેલ છે એ વરાળથીને જ એકદમ મસ્ત અને સ્વાદિષ્ટ લાગે છે। સ્મેલ જ એટલી મસ્ત છે કે તમે એકવાર ટ્રાય કરી જો, પછી જ તમને અંદાજ આવશે। જ્યારે છાણાથી ઉપર ઊંધિયું ચડી જાય ત્યારે તમને વરાળ આવે, અને એ વરાળ તમને એકદમ સ્મેલ આવે એટલે અંદર બધું ચડી ગયું હોય। તમે પાણીમાં બાફ્યું હોય છે, બધામાં બાફ્યું હોય છે, પણ ક્યારેક માટલામાં બાફી જેવું વસ્તુ યુનિક જ વસ્તુ થાય, અને અમારા સૌરાષ્ટ્રની પ્રખ્યાત વસ્તુ છે। આમાં બટેકા છે, ભરેલા રીંગણા છે, મરચાં છે, અને આ રીતે માટલું ખાલી કરવાનું રહેશે। આટલું બધું ઊંધિયું માટલામાંથી નીકળ્યું છે। મોટું માટલું છે, અને મરચાં ભરેલા છે, રીંગણા છે, બટેકા છે, ડુંગળી છે। હવે આને વઘારીશું ગ્રેવી નાખીને, પછી આપણે ટેસ્ટ કરીને તમને બતાવીએ કેવું છે કેવું નહીં। આ રીતની જે દાગ છે ને એ પડી જાય છે માટલામાં। શક્કરિયું છે, ખાવાની મજા આવે, અને આનો ટેસ્ટ પણ યુનિક જ હોય। આપણે હમણાં પહેલાં કાચા ઊંધિયાની ટ્રાય કરી અને પછી કરી ગ્રેવીવાળું ટ્રાય। તો આપણી ગ્રેવી થઈ ગઈ છે આ તૈયાર। પછી આ છે ઊંધિયાનો મસાલો। આમાં તમે નાખી શકો છો સિંગદાણા છે, વરિયાળી છે, એવું બધું છે, ગરમ મસાલો છે। આ ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે। ગ્રેવીમાં છે લસણ છે, ડુંગળી છે, ટમેટા છે, બીજું હું નાખ્યું, હવે બીજું બધી વસ્તુ પછી એડ થાય। પછી આ બેસનની ગોળી છે, આમાં મેથીની એની ગોળી બને છે, એટલે આ ગોળી પણ આમાં એડ થશે। ચટણી થોડીક આપણે એડ કરીશું। આપણી ચટણી એડ થઈ ગઈ છે ઓલરેડી। ચટણી એડ થઈ ગઈ છે।
હા એ ઓલા તો આપણી ગ્રેવી હજી કમ્પ્લીટ થાય છે ત્યાં આપણે કાચું ઊંધિયું ટેસ્ટ કરી લેવી. આમાં મીઠું થોડુંક એડ કર્યું છે. ઓછું છે ઈ. પછી આપણે થોડીક હળદર એડ કરીશું. પછી ધાણા જીરું છે એ થોડુંક એડ કરીશું. આવું જ મામા આ વઘાણી છે એ થોડીક એડ કરીશું. આ થોડીક ખાંડ એડ કરીશું. તો આ રીતે આપણી ઊંધિયાની ગ્રેવી થઈ રહી છે તૈયાર કમ્પ્લીટ. આ છે થોડાક સૂકા મરચાં, આ સૂકા મરચાં પણ નાખેલા છે. હવે નાખી થોડાક આપણે તમાલપત્ર પણ એડ કરી દીધા છે. હવે આપણું ઊંધિયું થઈ ગયું છે તૈયાર. હવે આ ગ્રેવી આપણે એડ કરીશું માટલા ઊંધિયાની સાથે, જે આપણે માટલામાંથી બટેકા રીંગણા બધું કાઢ્યું એની સાથે એડ કરીશું. તો આપણે આ કાચું ઊંધિયું લઈ લીધું છે પહેલાં સબસ્ક્રાઈબર માટે થોડું, અને કાચું ઊંધિયું આપણે ટેસ્ટ કરી રહ્યા છીએ. તો પહેલાં તો આ છે રીંગણું ભરેલું, આ છે બટેકું, અને આ છે શક્કરિયું, અને આ છે ડુંગળી એકદમ આમ બફાઈને આમ જો એકદમ મસ્ત થઈ ગઈ છે, સુપર. અને આમાંથી વરાળ પણ નીકળી રહી છે, અને આની એક એક લેયર પણ નોખી થઈ ગઈ છે. અને આ છે ભરેલું મરચું. તો પહેલાં આપણે ટ્રાય કરીએ શક્કરિયાથી. આ એકદમ પોચું થઈ ગયું છે, અને આનો જે ટેસ્ટ છે ને એ માટલાની અંદર જે બાફેલું છે ને એ ટેસ્ટ યુનિક જ છે, અને બહુ મસ્ત વસ્તુ છે. અમારા સૌરાષ્ટ્રનું ફેમસ છે માટલા ઊંધિયું. તો આ શક્કરિયું એટલું મીઠાશ પકડી ગયું છે માટલાની ભરાવાથી કે એક નંબર એ ગ્રેડ વસ્તુ છે, સુપર છે. હવે આપણે શક્કરિયું ટેસ્ટ કરીશું. હવે આપણે ટેસ્ટ કરીશું ડુંગળી. આ ડુંગળી છે ને આખી ચડી ગઈ છે, બફાઈ ગઈ છે, અને એની સિંગલ લેયર છે એ બધી અલગ થઈ ગઈ છે. તો આપણે પહેલાં છે ને આ ટ્રાય કરી લેવી. ડુંગળી પણ મસ્ત છે એકદમ. આમ કહેવાય ને કે મોઢામાં મૂકો ત્યાં પાણી થઈ જાય. તો આ ડુંગળી છે મેં એવી છે મોઢામાં મૂકા ભેગી પાણી થઈ ગઈ છે, અને બહુ યુનિક વસ્તુ છે. આ અમારા સૌરાષ્ટ્રમાં ફેમસ છે માટલા ઊંધિયું. આની સાથે દહીં, પાપડ, છાશ ને બાજરાનો રોટલો હોય એટલે કાંઈ ના જોઈએ. આટલું હોય એટલે થઈ જ રહી બસ. હવે આપણે ટ્રાય કરીશું બટેકાની. તો બટેકું આ રીતનું છે, આખું મસાલાનું અંદરથી ભરેલું હોય છે. તો અને આ દાજ પડી ગઈ છે અહીંયા. આનો જે ટેસ્ટ છે ને અત્યાર લગીનમાં મેં ઘણા બટેટા ખાધા, પણ આ જે માટલામાં બાફેલું બટેકું છે એનો ટેસ્ટ કંઈક યુનિક જ છે, અને આ સુપર છે. જો તમે આ રીતે એકવાર માટલા ઊંધિયું સૌરાષ્ટ્રનું ચાખી જુઓ, અને આ કઈ જગ્યાએ મળશે એનું તમને એડ્રેસ પણ આપીશું, કોન્ટેક નંબર પણ આપીશું. ઓર્ડર માટે પણ તમે ફોન કરી શકો છો અને ઓર્ડર આપી પણ શકો છો. તો આ વસ્તુ છે ને આ વસ્તુ કાંઈક યુનિક જ છે. આ જે મસાલો છે ને અંદર જે માટલામાં બાફેલું છે ને બટેકું પણ એક નંબર છે, બહુ મસ્ત છે. હવે આપણે ટેસ્ટ કરી ગ્રેવી નાખીને જે ઊંધિયું થાય એ આપણે ટેસ્ટ કરી લેશું. તો પહેલાં નાખી દઈએ આપણે ઊંધિયામાં ગ્રેવી, પછી બધું ટેસ્ટ કરી લઈએ. એ ગ્રેવી આવી ગઈ છે. તો હવે આ ગ્રેવી આપણે આ માટલા ઊંધિયામાં એડ કરીશું. આ છે સુહાની બેન.
આ માટલા ઊંધિયામાં આપણે એડ કરીશું. કમ્પ્લીટ થવા મળી છે માટલા ઊંધિયામાં એડ. આ રીતે માટલા ઊંધિયામાં ગ્રેવી એડ થાય છે. ઊભી થા અને આમ માય હેલો તો આપણી માટલા ઊંધિયામાં ગ્રેવી નાખી દીધી છે કમ્પ્લીટ. અને આમ હવે આપણે આને ટેસ્ટ કરીશું કે કેવું લાગે છે. હશે તો ઝકાસ જ. આપણે કાચું ઊંધિયું ટ્રાય કર્યું, બહુ મસ્ત છે, એક ગ્રેડ. પણ હવે આપણે ચાખીશું ગ્રેવી વાળું ઊંધિયું. એને હલાવવાનું ન હોય. તો આ ગ્રેવી આ રીતે કમ્પ્લીટ થઈ ગઈ છે. પણ આ જુઓ ને, એકદમ આમ દેખાતા જ યુનિક વસ્તુ લાગે છે. ખાવાની બેસ્ટ ક્વોલિટી સાથે વસ્તુ બને છે. હવે અંદર આવશે કાજુ પલાળેલા કાજુ છે. હવે એ આપણે કાજુ આમાં એડ કરીશું. નાખીશું ગરમ મસાલો. આ ગરમ મસાલો નાખી દીધો કમ્પ્લીટ. આમે કોથમીર છે, આ બધું કાજુ છે. ઓલા મુઠ્ઠો ભરીને નાખી દેવાય ને. તો આપણું કમ્પ્લીટ થઈ ગયું છે માટલા ઊંધિયું. એમાં ગ્રેવી નાખી દીધી છે અને આ ઉપરથી કાજુ નાખ્યા છે. કાજુ પણ નાખેલા છે કમ્પ્લીટ, કોથમીર કાજુ. કાજુ પેલા નાખવા દે, એમ ન હોય. કીધું તું કે નળિયા ઉપર પાણી ચાટો. પેલા કાજુ હું કામ નાખાય ખબર છે? માટલા ઊંધિયું કમ્પ્લીટ છે. હવે ગ્રેવી સાથે છે અને હવે આપણે આને ટ્રાય કરીશું કેવું છે ને એના રેટિંગ પણ આપીશું. તો ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. નવા છો તો બે લાઇકન જરૂર કરો કે અમે નવો વિડીયો નાખવી તો તમને તરત નોટિફિકેશન મળે. અને ગુજરાતના અવનવા ફૂડ અમે તમારી પાસે લઈને આવશું અને તમને દેખાડીશું કેવા રેટિંગ છે, કેવું નહીં, કેવી વસ્તુ છે, બધું અમે તમને કહેશું. અને એડ્રેસ સાથે ને લોકેશન સાથે. તમે બહારથી ના આવતા હોય તો કઈ જગ્યાએ તમારે જવું એ પણ અમે તમને સજેસ્ટ કરીશું. તો હવે આપણે પહેલાં આને ટ્રાય કરી લઈએ. તમારે થઈ મંગાવવું ગયું હોય છે. ને આ એડ્રેસ આ એડ્રેસ છે. ઓર્ડર પણ તમે આપી શકો છો. આમાં મોબાઈલ નંબર પણ છે, પટેલ કેટરર્સ. તો આમાં તમે એડ્રેસ ને બધું જોઈ શકો છો. તો તમે આની ઉપર મંગાવી પણ શકો છો, ઓર્ડર કરી શકો છો અને પાર્સલ સુવિધા ઉપલબ્ધ છે. તો હવે આપણે આને છે ને ટ્રાય કરી લઈએ. પહેલાં કાર્ડ મૂકી દીધું છે. પહેલાં આપણે લઈ લીધું છે શક્કરિયું લઈ લીધું છે અને હવે આપણે શક્કરિયાને ટ્રાય કરી લઈએ. આનો જે ગ્રેવીનો ટેસ્ટ છે ને એ અલગ જ છે આખો અને યુનિક વસ્તુ છે. તો અત્યારે ઊંધિયું તમે જે અત્યારે તો અમે પહેલું ટ્રાય કર્યું ઊંધિયું અમે બધી જગ્યાએ ટ્રાય કરેલું છે, પણ આ વસ્તુ આખી યુનિક જ છે. જે માટલા ઊંધિયું અમારા સૌરાષ્ટ્રની કહેવાય ને કે ખાણીપીણીમાં એક નંબર ઉપર આવે ને તો માટલા ઊંધિયું આવે છે. તો પહેલાં તો આપણે શક્કરિયું ટેસ્ટ કરી લીધું, એક નંબર છે. ગ્રેવી સાથે બહુ જ મજા આવે. જો કોઈ માણસ અત્યારે ટ્રાય કરે ને તો એ 500 ગ્રામ તો ખાય જ જાય. એ રીતનું છે આખું. આ છે બટેકું, તો આપણે બટેકાને પણ ટ્રાય કરી લઈએ. મોઢામાં મૂકો ને એટલે તરત આમ ઓગળી જાય, આખું બટેકું છોડું પડી જાય. અને આનો જે સ્વાદ છે ને એ કંઈક અલગ જ ફિલિંગમાં છે. બટેકાના શાક, ભરેલા બટેકાનું શાક બધું તમે ખાધું હશે, પણ જો તમે માટલા ઊંધિયું નથી ખાધું ને અમરેલીની અંદર આવો તો તમે કાંઈ ખાધું જ નથી, એમ જ સમજજો. તો અત્યારે આપણે ટ્રાય કરી લીધું. અને આ છે ઓલી મેથીની જે ગોળી હતી મેં તમને બતાવી હતી, કાચી ગોળી. એ હવે આપણે એ પણ ટ્રાય કરી લઈએ. જે ગ્રેવીની અંદર આ કાજુ પણ છે, તો આપણે કાજુ ટ્રાય કરી લઈએ. આ બધું કોમ્બિનેશન છે ને એ બહુ જોરદાર વસ્તુ છે. આ રીતનું કોમ્બિનેશન કરવું ને એ બહુ મહત્ત્વની વસ્તુ છે. અને આમાં
તમને આમ અનુભવ હોવો જોઈએ. અનુભવ ઉપર આખી વસ્તુ બને છે. તો આ છેલ્લું સક્રિયું છે એ પણ ટ્રાય કરી લઈએ. એકદમ ફર્સ્ટ ક્લાસ, એકદમ એ ગ્રેડ વસ્તુ છે. અમારી ચેનલ ઉપર તમે નવા હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને મળીશું નવા વિડીયોની સાથે. ચાલો બાય બાય. ઓલ ફૂડમાં તમારો